મૂરખને એવી ટેવ, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ અખા બહુ ઉત્પાત, આમાં પરમેશ્વરની ક્યાંથી વાત? અખા ભગતનું નામ સાંભળ્યું તમે? એમના છપ્પા બહુ જ પ્રખ્યાત. અખો એ છપ્પા લખતા, કવિતા લખવાનું એક ટાઈપનું ફોર્મેટ. અને અખાનો છપ્પો આજે મને એટલા માટે યાદ આવ્યો કે અત્યારે એક્ઝામની સિઝન છે અને એક્ઝામના સમયે બધા 3 ઇડિયટ્સના શર્મન જોશી જેવા થઈ જતા હોય છે. આખા વર્ષમાં ક્યારેય મંદિર ના ગયા હોય પણ માર્ચમાં તો જાય જ. આખા વર્ષમાં ક્યારે કદાચ ભગવાનને યાદ ના કર્યા હોય, કદાચ તહેવારના દિવસે ખાલી દર્શન કરી લીધા હોય, પણ એક્ઝામનો ટાઈમ આવે એટલે સડનલી મંદિરોમાં ભીડ વધી જતી હોય છે. એટલે મને આજે અખાનો આ છપ્પો યાદ આવ્યો. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. શર્મન જોશી કરે છે ને 3 ઇડિયટ્સમાં. અનેક જાતના દોરા ધાગા, પોતાના ડરથી દૂર ભાગતો શર્મન જોશી, એને હંમેશા એમ જ થાય કે હું ફેલ થઈ જઈશ. અને મને આ દોરા ધાગા જે છે સક્સેસફુલ બનાવી દેશે. એટલે સડનલી માર્ચ મહિનામાં જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા ભક્તિભાવના સરોવરો જે હોય છે એ જોઈને મને બહુ આશ્ચર્ય થાય કે આખા વર્ષમાં તો ક્યારે ગયા નથી મંદિર અને માર્ચમાં જ કેમ જાઓ છો. અચ્છા, એક બીજો છપ્પો યાદ આવ્યો મને અખાનો. એક્ઝામની વાતને જરા સાઈડ પર મૂકી. આ અખાના છપ્પા જયારે હું વાંચતો હતો ઇન્ટરનેટ ઉપર, તો એમાં એક છપ્પો હતો કે આંધળો સસરો અને શણગટ વહુ. આંધળો સસરો અને શણગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ. કયું કઈ ને સમજ્યું કઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. હવે આ શણગટ એટલે છે ને બધિર, જે સાંભળી ન શકતું હોય એવું. એટલે આંધળો સસરો અને બધિર વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ. આ મારી સાથે અનુભવ ગઈકાલે એવો થયો કે કોઈએ મારા વિશે કોઈક સારી ભાવનાથી કોઈક વાત બીજા ભાઈને કહી. હવે બીજો જે હતો એને કંઈક જુદી રીતે પરસીવ કર્યું. એટલે એને ત્રીજાને કીધું કે તને ખબર છે પેલો ધ્વનિત માટે આવું કહે છે. ત્રીજાએ કંઈક એમાંથી ચોથી જ વાત કાઢી અને ફરતી જયારે આખી વાત ચાઇનીઝ વિસ્પરની જેમ મારી પાસે આવી ત્યારે મને તો એટલું બધું આશ્ચર્ય થયું કે યાર લોકો મારા વિશે આવું વિચારે છે. આપણે પહેલો થોટ એ આવે કે મારા વિશે આવું કોઈ બોલી કેવી રીતે શકે. પછી મેં પહેલા જ જે ભાઈ હતા જેણે આ વાત શરૂ કરેલી એને ફોન કર્યો. મેં કહ્યું તે મારા વિશે આવું કીધું? મને કે મેં તો આવું કંઈ કીધું જ નથી. અને પછી એને એકચ્યુઅલી જે કીધું તે કીધું. મેં કહ્યું લો, આ તો કેવું છે, સાંભળ્યું કશું અને કહ્યું કશું. આખું વાક્ય જ ફરતા સાવ બદલાઈ ગયું. અને જે તમે ધાર્યું ના હોય ને એવો મિનિંગ નીકળે એમાંથી. એટલે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા આવા થઈ ગયા છે કે પૂરું સાંભળતા નથી. ટેલિફોનિક કોન્વર્ઝેશન હોય તો એમાં ઘણું બધું ન સમજવાનું સમજી લે છે. એટલે આંખનું કાજળ ગાલે ઘસે છે અને પોતાના પરસેપ્શનનો વધારાનો મસાલો એડ કરતા હોય છે. અને નવા જજમેન્ટ્સ બીજાના વિશે લઈને ફરતા હોય અને એને કારણે સિચ્યુએશન્સ અને રિલેશનશિપ્સ એ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલા માટે આજનો મોર્નિંગ મંત્ર, tag things as they are. Life will be easier and happier. Do not add unnecessary perceptions about people to your life જેને કારણે તમારી રિલેશનશિપ્સ કોમ્પ્લિકેટેડ થાય. મિર્ચી 98.3 9th March 2017 ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સને કારણે શું થઈ શકે એના ઉપર બનેલી એક ફિલ્મ રુસ્તમ, અક્ષય કુમાર વાળી, એનું સોંગ પ્લે કરું છું. ગુડ મોર્નિંગ.